હું એક પરાઈ મા વિશે વાત કરીશ કે એની મા મરી ગઈ બાળકની, અને એનો બાપ બીજી પત્ની લઈ આવ્યો. બીજી પત્નીના 3 દીકરાઓ હતા, પણ એ બાળક થોડુંક તોફાન કરે એટલે મા એને ખાવાનું ન દે. પછી કડકડતી ઠંડી હતી અને પરાઈ મા એ બાળકને બાલ્કનીમાં પૂરી નાખ્યો. બાલ્કનીમાં પૂરી રાખ્યો તો એ કડકડતી ઠંડીમાં બાળક ધ્રુજતો હતો, અને બાળકનો બાપ ઘરે આવ્યો ત્યારે પૂછા કર્યો કે મારો દીકરો ક્યાં? તો એની પરાઈમાં કીધું કે દીકરો સૂતો છે, પણ એના જે સગા 3 દીકરાઓ હતા એ અંદરના રૂમમાં સૂતા હતા, અને જે સગો ન હતો દીકરો એ બાલ્કનીમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે એક બાજુ કડકડતી ઠંડી, અને એમાં સપનામાં આવી, જે સૂતો હતો ને એની પત્ની સપનામાં આવી અને કહે છે કે મારા બાળકનું ધ્યાન રાખો. ત્યારે એ સપનામાંથી અચાનક આંખ ખુલે છે અને કહે છે કે મારો દીકરો ક્યાં? તો એની ઘરવાળી કહે ને તમે ચિંતા ન કરો, એ સૂતો છે, રૂમમાં સૂતો છે, તમે ચિંતા ન કરો. પછી એ ભાઈ સૂઈ જાય છે, અને વળી એની બીજી વખત સપનામાં આવે છે એમની પહેલી પત્ની, પૂર્વજ પત્ની, કે મારા દીકરાનું ધ્યાન રાખો. અને એ ભાઈની બીજી વખત આંખ ખુલે છે અને પ્રશ્ન પૂછે છે. તો એની જે પત્ની આવી હતી ને બીજી, એ જે પ્રશ્ન પૂછે, કહે છે કે તમે ચિંતા ન કરો, બાળક સૂતા છે, એને સુવા દો, તમે સૂઈ જાઓ. પછી ત્રીજી વખત પૂર્વજ પત્નીનું સપનું આવ્યું અને કહે છે કે તમે હવે મારા બાળકની ચિંતા છોડી દો, મારો બાળક મારી પાસે આવી ગયો છે. ત્યારે એ ભાઈની આંખ ખુલે છે અને એની પત્નીને કહે છે કે મને મારું બાળક બતાવો, ક્યાં છે? ત્યારે તો એની પત્નીના પગ દુડ્યા કે હવે બતાવવું જ પડશે. ત્યારે બાલ્કની ખોલે છે અને બાલ્કનીમાં એનું બાળક મૂર્ત મળે છે. એટલે જે સગીમાં હોય અને પરાઈમાં એટલો ફરક હોય છે. અને હું બધાને સલાહ આપું છું કે જો તમારા જો બાળક ન હોય, તમારી પત્ની મરી જાય તો ઠીક છે, તમે બીજા લગ્ન કરી લો, પણ તમારા બાળક હોય અને તમે બીજા લગ્ન ભૂલી ચૂકે ના કરજો. કારણ કે આ દુનિયામાં સત્ય વસ્તુ છે. કારણ કે આવા બહુ ઘણા બનાવ બની રહ્યા છે અને બનશે પણ. એટલે જો તમે તમારા બાળકોને ચાહતા હો, પ્રેમ કરતા હો, તો આવું ના કરજો, બીજા લગ્ન ના કરજો. સલમાન ખાનની જેમ મોઢું મારી લેજો, પણ બાળકોની જિંદગી ખરાબ કરવા માટે તમે ભાગીદાર ના થાજો. 2 હાથ જોડીને વિનંતી છે